શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલ ચારી. તમે બધાએ મારી સાથે આ પંક્તિઓ ગાઈ હશે, કારણ કે હનુમાન ચાલીસાની આ પંક્તિઓ શરૂઆતની પંક્તિઓ છે, આપણે બધાએ ગાઈએ છીએ વર્ષોથી. ચાલો આનો અર્થ સમજવાની કોશિશ કરીએ. જેટલો અર્થ હું જાણી શક્યો છું, કદાચ આની અંદર આ ભાવાર્થ પણ હોઈ શકે એમાં. તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ, શ્રી ગુરુના ચરણ જે સરોજ જેવા છે, ચરણ સરોજ એવો શબ્દ છે. સરોજ એટલે કે કમળ. શ્રી ગુરુના કમળરૂપી ચરણની રજ લઈને, ચરણ સરોજ રજ નિજ મન એટલે કે મારું મન મુકુર સુધારી. મુકુર એટલે કે અરીસા જેવું મન. મુકુર, મારું મન જે છે એ અરીસા જેવું છે. એ અરીસા જેવા મનને સુધારવા માટે શ્રી ગુરુના કમળરૂપી ચરણની રજ લઈને મારા અરીસારૂપી મનને સ્વચ્છ કરું છું, સુધારું છું. આ પહેલી લાઈનનો અર્થ છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, શ્રી ગુરુના કમળરૂપી ચરણની રજ લઈને નિજ એટલે પોતાનું, સ્વયં ખુદનું, નિજ મન પોતાનું મન, મુકુર એટલે અરીસો, દર્પણ જેને આપણે કહીએ છીએ, મિરર. નિજ મન મુકુર, રજ વડે મનને સાફ કરું છું. કયા રજ વડે? તો શ્રી ગુરુના કમળરૂપી ચરણના રજ વડે. આમ તો ઘરે અરીસો હોય તો અરીસા ઉપર રજ જામેલી હોય તો આપણે સ્વચ્છ કરીએ, સાફ કરીએ અને ત્યારે આપણે પોતાની જાતને જોઈ શકીએ છીએ. પણ અહીં ગુરુના રજથી મનરૂપી અરીસાને સ્વચ્છ કરવાની વાત કરી છે. વિચારવા જેવું છે. રજથી અરીસાને સાફ કરવું છે, અરીસાને સુધારવાનો છે. શાને સુધારવાનો છે? કે કયો અરીસો? તો મનરૂપી અરીસો. વિચારજો, આના ઉપર ઘણા બધા તર્ક તમે કરી શકો છો કે રજથી મનરૂપી દર્પણને સ્વચ્છ કરવાની વાત પહેલી જ પંક્તિઓમાં હનુમાન ચાલીસાની. અને પછી છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબર બિમલ જસુ. બરનઉ એટલે વર્ણન કરું છું. રઘુબર એટલે ભગવાન શ્રી રામ. શાનું વર્ણન કરું છું? ભગવાન શ્રી રામના વિમલ યશને, એટલે કે સ્વચ્છ યશને, એમની નિર્મળ યશતાને. જો દાયકો ભગવાન શ્રી રામના નિર્મળ યશને, એમના પવિત્ર અને નિર્મળ યશનું હું ગાન કરું છું. જે દાયકું ફલ ચારું, જે 4 ફળ આપે છે, જે 4 ફળ આપનાર છે. ગુરુના ચરણ રજ, મનરૂપી અરીસાથી સ્વચ્છ કરવાની વાત, અને ભગવાન શ્રી રામના પવિત્ર અને નિર્મળ યશનું ગાન કરું છું. જે મને જો દાયકું ફલચારી, જે મને 4 ફળ આપનારું છે. 4 ફળ ક્યાં? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મો વિશે ઘણી બધી વ્યાખ્યાઓ છે. ધર્મો વિશે ઘણી બધું આપણે જાણતા હોઈએ છીએ. પણ ધર્મ એટલે પોતાની ફરજ, પોતાની ઈમાનદારી. આ પ્રાપ્ત થાય. જે કામ કરવું એ કર્તવ્યથી કરવું એ પ્રાપ્ત થાય છે. જો દાયકું ફલચારી, જે આપનાર છે, ધર્મ. પછી છે અર્થ, ધન, સંપત્તિ. કામ એટલે કે પ્રેમ, જીવનમાં આનંદ. અને છેલ્લે છે મોક્ષ એટલે જીવન અને મૃત્યુના ચક્રમાંથી બાદ થઈ જવું. જીવન મૃત્યુના ચક્રમાંથી નીકળી જવું સંપૂર્ણ રીતે, અને ઈશ્વર સાથેની એકરૂપતા, જેને આપણે કહીએ છીએ મોક્ષ. તો મિત્રો, આ 2 પંક્તિઓનો અર્થ મેં પ્રયત્ન કર્યો છે જાણવાનો અને આપ સુધી પહોંચાડવાનો. આપને ગમ્યો હોય તો જરૂરથી આ વિડીયો શેર કરજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.